હેલો ઓલ, માય નેમ ઇઝ લતા પટેલ ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. તો આજે આપણે ડિસ્કસ કરીશું ડૉક્ટર શ્રેયા જોડે. હેલો મેમ. હેલો મિસ લતા પટેલ. તો શ્રેયા મેમ, બ્લડ સર્ક્યુલેશન પ્રોપર કેવી રીતના કરી શકાય? ઇમ્પ્રૂવ કરવા માટે એની રેમેડીઝ શું હોય છે? ઓકે, સો બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરવા માટે ઘણી બધી સિમ્પલ હેક્સ છે જે પેશન્ટ એમના રૂટીનલી ઘરે યુઝ કરી શકે. એના કારણે એમને કોઈ મેડિકેશન એની જરૂર ના પડે, એ એમના ખુદની રીતે એને ઇમ્પ્રૂવ કરી શકે છે. તો હિયર આર સમ સિમ્પલ હેક્સ કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ કે પ્રોપર હાઇડ્રેશન. જેટલું વધારે પાણી પીવે એટલું વધારે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય. જેટલું ટોક્સિન્સ હોય એ બોડીમાંથી રિમૂવ થાય વિથ ધ હેલ્પ ઓફ સ્વેટ ઓર પર્સ્પિરેશન. એના બધા ઘણા બધા રીતે એ પોતાની રીતે સ્વેટની અંદર ટોક્સિન્સ રિમૂવ થઈ જાય. આ હતું આપણી પાસે એક કે જે પ્રોપર હાઇડ્રેશન રાખે તો એના કારણે એનું ટોક્સિન્સ રિમૂવ થતું જાય અને સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય. સેકન્ડ થિંગ ઇઝ કે લેગ એક્સરસાઇઝીસ, જે એન્કલ ટો મુવમેન્ટ્સ છે, પ્લસ જે એના જે ફિંગરના ટોઝ હોય એ સ્પ્રેડ કરે ને ઉપર નીચે કરે. કાફનું જે સ્ટ્રેચિંગ છે, કાફ પમ્પ એક્સરસાઇઝ કહીએ, એ બધી એક્સરસાઇઝ કરે તો એના સાથે કાફ પમ્પ કરે અને સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય. થર્ડ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ કે એલિવેશન. જેટલું લેગ એલિવેશનમાં રાખે એ હાર્ટ તરફ જે નીચે ટોક્સિન્સ, જે નીચે બ્લડ સ્ટેગ્નન્ટ રહેતું હોય એ હાર્ટ તરફ ડ્રેગ કરવામાં મદદ કરે. તો ઇવન તો જ્યારે બહુ પેશન્ટને સિડેન્ટરી લાઇફસ્ટાઇલ ચેર પર બેસીને કામ કરવાનું હોય તો એ નાનું સ્ટૂલ બાજુમાં રાખીને એના પર પગ ઊંચો રાખીને રાખે તો બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય. ઇવન તો રાત્રે સૂતી વખતે પગની નીચે પિલોઝ રાખીને સૂઈ શકે છે તો એના કારણે એમનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય. એન્ડ વોકિંગ ઇઝ ધ ફોરમોસ્ટ થિંગ. જેટલું વધારે વોકિંગ કરે એટલું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થતું હોય છે. તો હિયર આર ધ સિમ્પલ હેક્સ જે નોર્મલ રૂટીનમાં યુઝ કરીને એમનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરી શકે છે. ઓકે, થેન્ક યુ.